દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂક્ષ્મણીજીના વિવાહનું પવિત્ર સ્થાન એટલે માધવપુર. આ પાવનધામના સર્વગ્રાહી વિકાસાર્થે કટિબદ્ધ છે ગુજરાત સરકાર. ત્યારે શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી યાત્રાધામ માસ્ટર પ્લાન અંતર્ગત થવા જઈ રહ્યો છે માધવપુરનો કાયાકલ્પ. આજ રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે અન્ય ગણમાન્ય અતિથિઓની પ્રેરક ઉપસ્થિતિમાં થઈ રહ્યું છે ફેઝ 1 હેઠળ થયેલ વિકાસ કાર્યોનું ભવ્ય લોકાર્પણ. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજિત ₹30 કરોડના ખર્ચે સાકારિત થયેલ ફેઝ 1ના લોકાર્પિત વિકાસ કાર્યોમાં સમાવિષ્ટ છે શ્રી રૂક્ષ્મણી માતા મંદિરનો જીર્ણોદ્ધાર તેમજ પાર્કિંગની સુવિધા, ચોરી, બ્રહ્મકુંડ, મુખ્ય પ્રવેશ દ્વાર, એપ્રોચ રોડ અને એન્ટ્રન્સ પ્લાઝાના નિર્માણનું કામ. ગુજરાત સરકારના છે પ્રયાસ